વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 25મી ફેબ્રુઆરીના રોજ જે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તે દ્વારકાનો સુદર્શન સેતુ બ્રિજ કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે તેની આ તસવીરો જ કંઈ બતાવે છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ પુલ કે જે સુદર્શન સેતુથી ઓળખાય છે, જે બ્રિજનું ઉદ્ઘાટન કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું, જ્યારે આ પુલ આખો ઝગમગ કરીને ચમકાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે આ બ્રિજની ચમક હવે ક્યાંક ફીકી પડી ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે। આ સુદર્શન બ્રિજ કે જે 2320 મીટર લાંબો અને 27.20 મીટર પહોળો છે અને આ સેતુનો 900 મીટરનો ભાગ જે કેબલ સ્ટેન્ડથી ઊભો કરવામાં આવ્યો છે, પરંતુ પુલનું નિર્માણ જે 965 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું, પરંતુ આ કરોડો અબજો રૂપિયા ક્યાંક પાણીમાં જ ડૂબી ગયા હોય તેવું લાગી રહ્યું છે। 5 જ મહિના પહેલાં કે જે આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો તે બ્રિજના અત્યારે સળિયા દેખાતા થઈ ગયા છે। આ બ્રિજને હાલમાં કહી શકાય કે જે બ્રિજની ઉપર જે રોડ બનાવવામાં આવ્યો છે તેના પોપડા પણ ઉખડતા જોવા મળી રહ્યા છે। આટલા રૂપિયા ખર્ચા તેમ છતાં પણ બ્રિજનું કામ જે નિમ્ન કક્ષાનું કરવામાં આવ્યું હોય તેવું જ લાગી રહ્યું છે। હજી પણ જો તંત્ર નહીં જાગે તો મોરબી પાર્ટ 2 જેવી દુર્ઘટના થતાં વાર નહીં લાગે તેવું જ અત્યારે હાલ તો જે ફોટા છે તેની ઉપરથી લાગી રહ્યું છે। ફોટા જોતાં એવું ચોક્કસ કહી શકાય કે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તામાં ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। તદુપરાંત તે અંદર જે સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે સળિયા બી અંદર દેખાતા થઈ ગયા છે। તો ક્યાંક જે બ્રિજને જોઈન્ટ કરવા માટે જે બ્રિજ જોઈન્ટ કર્યો હોય ત્યાં આગળ પણ તે જોઈન્ટ ખુલ્લા પડી ગયા હોય તેવું જ ફોટામાં દેખાઈ રહ્યું છે। ત્યારે આ પ્રકારનું કામ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે તેમાં ચોક્કસથી સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે, કારણ કે આટલા અબજો રૂપિયા આ બ્રિજ પાછળ બનાવવા ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે આ 5 મહિનામાં જ આખી પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે। આમ તો ગુજરાતમાં અનેક એવા બ્રિજના બનાવ છે કે જે સામે આવ્યા છે કે જે બ્રિજનું કામ કરોડો રૂપિયા તેનો ખર્ચ કરવામાં તો આવ્યો હોય, પરંતુ તે બ્રિજનું કામ જે નિમ્ન કક્ષાનું કરવામાં આવ્યું હોય અને તેનો જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો હોય, તેમ છતાં પણ અનેકવાર જે આવા ભ્રષ્ટાચાર સામે આવ્યા છે તેમ છતાં આવા કોઈ પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય કાર્યવાહી કે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે હવે જે આ બ્રિજનું ઉદ્ઘાટન કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું છે અને તેનું સ્વપ્ન હતું આ બ્રિજ બનાવવાનું, ત્યારે તેનું કામ જે 5 મહિનામાં જ ખુલ્લું પડી ગયું છે। ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે આ બ્રિજ બનાવવા પાછળ પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું જ લાગી રહ્યું છે અને હવે આ ભ્રષ્ટાચાર પાછળ કોણ હશે તેની તપાસ કરવામાં આવશે ખરી, અને જો તપાસ કરવામાં આવશે તો તેની પાછળ જે કસૂરવાર હશે તે લોકો સામે કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવશે ખરી। ત્યારે આ જ બ્રિજને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ક્યાંક ભાજપને ટોણો પણ માર્યો છે। તેમાં લખવામાં આવ્યું છે કે આ છે ગુજરાતનો તાજેતરમાં બંધાયેલો દ્વારકાનો બ્રિજ, જેનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું। હજી થોડા મહિના પહેલાં જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે 5 મહિનાની અંદર જ આ બ્રિજની પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે। તો હવે જાણીએ કે આ ગુજરાતનું જે બીજેપી મોડલ છે તે કેવું છે, અને હા, દેશમાં છેલ્લા 10 વર્ષથી આવું જ થઈ રહ્યું છે। આમ તો ગુજરાતમાં બીજેપીને હવે 30 વર્ષ થવા આવ્યા છે, તો શું તમે અભિનંદન નહીં આપો? તેમ કહીને ભાજપને ઈસુદાન ગઢવીએ ક્યાંક ટોણો પણ માર્યો છે। ત્યારે આપ શું કહી રહ્યા છો કે આ બ્રિજમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।